ગુડ મોર્નિંગ મિત્રો. તો આજના નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મિત્રો અત્યારે જો આપણે પારામાં દવા છાંટતા હતા, એક પારો ને બે પારો ને કાં એટલું કટકો જેવું દેખાય ને લીમડો નાથી ત્યાં સુધી એટલી દવા છાંટવાની હતી. એક પંપ દવા છાંટી આપણે. જોઈ શકો છો આપણો કપાસ છે. કાલે આપણે આમાં બેલી આખી આપણો કપાસ છે, જોઈ શકો છો. વાતાવરણ થોડુંક ધૂંધળું છે, કેમ કે વરસાદ આવે એવું છે. કાલ બપોર પછી આપણે વરસાદ આવ્યો હતો, આજે ચાલુ નથી વરસાદ. જોઈ શકો છો. જો આપણો આ કપાસ છે, આપણે મરચી જો મિરચીનું બી વાવેલું છે. ચાલો આપણે પંપ પહેરી લઈએ. તો મિત્રો જોઈ શકો છો આપણે પંપ પહેરી લીધો છે ને જો હવે આપણે વાડીએ જઈ તમને મરચીનો રોપ દેખાડો. અમારે કેવો મરચીનો રોપ થયો હોય જરાક કોમેન્ટ કરજો. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મરચીનો રોપ બતાવું તમને. તો મિત્રો આપણો રોપ છે, જોઈ શકો છો. આ 3 બીજો રોપ છે ને આમાં આપણે દેશી રોપ વાવેલો છે, જોઈ શકો છો. અડધેથી દેશી રોપ છે આમાં. એક આ મઠનો છોડો ઉગ્યો છે, હજી એમને લીલો છે. ઉનાળે હતો બહુ હુકાવું થઈ ગયો, પાછો લીલો થઈ ગયો છે, જોઈ શકો છો. જો આપણો રોપ છે, આ દેશી રોપ છે, આ રીંગણીનો રોપ છે. ટમેટીનો ત્યાં દેખાતો નથી, રીંગણીનો રોપ છે. તો મિત્રો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં.